ચલો તો આપણે ગયા લેક્ચરમાં 14મું ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આપણે ભાગ 1ના ચેપ્ટર તરફ જવાના છીએ. ચેપ્ટર નંબર 2 કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આપણા સિલેબસનું એક બીજું મહત્વનું ચેપ્ટર. એટલે તમે આ ચેપ્ટર શરૂ કરો એની પહેલા એક કામ એ કરજો કે જે આપણું પહેલું ચેપ્ટર હતું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, તો એક કામ એ કરજો કે આ જે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર સારી રીતે એકવાર રિવિઝન કરી નાખજો. બરાબર, કે જેથી કરીને તમે આ ચેપ્ટરમાં આઈડિયા આવે, કારણ કે પહેલા ચેપ્ટરનો ઉપયોગ આમાં ઘણો બધો થશે. પ્રથમ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર કે આપણે બળની વાત કરી હતી કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ, તો કે F બરાબર કે Q1 Q2 upon R સ્ક્વેર. બરાબર, જો કોઈ પણ વિદ્યુત ભાર પર બળ લાગે છે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ લાગે F બરાબર QE, આવી વાત કરી હતી. વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ લાગે છે તો એ બળની કારણે એ વિદ્યુત ભાર કંઈક ગતિ પણ કરશે, અને જો એ ગતિ કરશે તો એનો અર્થ કે વિદ્યુત ભાર પર કંઈક કાર્ય થશે. આપણે આ ચેપ્ટરમાં એક કાર્યની વાત કરવાની છે. પહેલું ને બીજું ચેપ્ટર બંને ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્રના જ છે. આ તમારા JEE નીટમાં બંને ચેપ્ટર એક જ છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. બરાબર, એની કારણે પહેલા ચેપ્ટરનો ઉપયોગ આની અંદર ઘણો વધારે છે. તો આ ચેપ્ટરની અંદર જે આપણે વાત કરવાની છે કે શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન માટે હવે મેં કીધું એમ આપણે કાર્યની વાત કરવાની છે. બરાબર, તો સૌ પ્રથમ વાત કરીએ કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય. આપણે બે વસ્તુ જોવાની છે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય અને બાહ્ય બળ વડે થતું કાર્ય. બરાબર, આ બે વસ્તુ ઉપર આપણે ફોકસ વધારે કરવાનો છે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય અને બાહ્ય બળ વડે થતું કાર્ય. બરાબર, સૌપ્રથમ આની વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય. ચલો તો એની અંદર સમજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય કે આપણે કોઈ પણ વિદ્યુત ભારને ધારો કે યમાક્ષોના ઉગમ બિંદુ પર એક કેપિટલ Q વિદ્યુત ભાર લઈ. આ કેપિટલ Q આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે, તો કે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આસપાસ આટલાક વિસ્તારની અંદર ક્યાંક એનું વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બે બિંદુ, એક બિંદુ A, એક બિંદુ B, જેના સ્થાન સદિશો અનુક્રમે RA અને RB છે. ધારો કે તમારે કોઈ એકમ ધન વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવો છે. બરાબર, અહીંયા સમજો, એકમ ધન વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવો છે. હવે A થી B સુધી લઈ જવો હોય, આપણે એક કામ કરીએ, થોડુંક B ને મોટો રાખીએ કે A થી B સુધી લઈ જાઓ. હવે A થી B સુધી લઈ જવો હોય તો A થી B સુધી લઈ જવાના ઘણા અલગ અલગ રસ્તા મળે તમને. એક તો સીધો લઈ જાઓ, કા પછી એક રસ્તો આવો વિચારો, ધારો કે અહીંયા C બિંદુ આપો એટલે એને A થી C સુધી લઈ જાઓ. બરાબર, એને A થી C સુધી લઈ જાઓ અને પછી C થી B સુધી લઈ જાઓ. એક રસ્તો આવો મળે. બરાબર, અથવા એક રસ્તો એ પ્રકારનો મળે કે એને A થી અહીંયા એક બિંદુ નામ આપી દો D, A થી D સુધી લઈ જાઓ અને ત્યાંથી D થી B સુધી લઈ જાઓ. A થી B સીધો લઈ જવાનો પણ રસ્તો મળે. આપણે એને એક વક્રવાળો માર્ગ પસંદ કરીએ. વક્રવાળો માર્ગ પસંદ કરવાનું કારણ જેથી કરીને એક જ સરખો ખૂણો ને બધું રહે. બરાબર, એટલે એક જ સારી રીતે થિયરી સમજી શકાય. તો અહીંયા કે કોઈ પણ વિદ્યુત ભારને જ્યારે કીધું એમ કે A થી B સુધી કે A થી C સુધી જવા માટે A થી B સુધી જવું છે. બરાબર, એકમ ધન વિદ્યુત ભાર લીધો છે.
હવે આ જે ક્યુ વિદ્યુતભાર છે, ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ તરફ હશે. આપણે જે માર્ગ લીધો છે એ ત્રિજ્યાવર્તી લીધો છે, ત્રિજ્યાવર્તી માર્ગ લીધો. ત્રિજ્યાવર્તી માર્ગ લીધો હોય તો એનો અર્થ શું થઈ ગયો કે કોઈ પણ બિંદુએ જો હું આનો એના માર્ગ માટેનો સ્થાન સદિશ દોરું તો એની વચ્ચે અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો હંમેશા આ બિંદુએ 90 નો થશે. બરાબર? આ આર એ વાળી લાઈનમાં જો હું આગળ ને આગળ જવા દઉં તો મને એનું વિદ્યુત ક્ષેત્ર તો એ જ ડિરેક્શનમાં, એ જ દિશામાં મળશે. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે એ ડી સી બી એવા બધા માર્ગ માટે ઈ અને ડી વચ્ચેનો ખૂણો 0 નો થશે. બરાબર? હવે આ ખૂણાનું શું કામ એની પણ હમણાં વાત કરીએ. ચાલો પહેલા તો જે રકમ અહીંયા આકૃતિમાં આપ્યું છે એ કે આકૃતિમાં એક ઉદ્ગમ વિદ્યુતભાર કેપિટલ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુતભારને એ થી બી સુધી વિદ્યુત ક્ષેત્ર દ્વારા લઈ જવા માટે કાર્ય. વિદ્યુત ક્ષેત્ર દ્વારા લઈ જવું છે. જો સમજો, વિદ્યુત ક્ષેત્ર દ્વારા અને બાહ્ય બળ દ્વારા. બરાબર? અહીંયા આપણે વાત શેની કરીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા એને એ થી બી સુધી લઈ જવો છે. બરાબર? એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જો તમારે એને એ થી બી સુધી લઈ જવો હોય તો આપણે શું કરવાનું? હવે વિદ્યુત ક્ષેત્ર દ્વારા એ થી બી સુધી લઈ જવા માટે કાર્યની વાત કરવાની છે. બરાબર? હવે જો કાર્યની વાત કરવાની હોય તો એ કાર્યની અંદર કે કાર્યની મેં કીધું એમ કાર્યની વાત કરવાની છે. હવે જો કાર્યની વાત કરવાની હોય તો કાર્ય માટે આપણી પાસે 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા, કાર્યના બે સૂત્ર છે. કાર્ય W બરાબર FD અથવા સંકલન FDX. એની અંદર બે વસ્તુ હતું કે જો બળ અચળ હોય તો ખાલી FD લેવાનું, બળ ચલ હોય તો સંકલન લેવાનું. અહીંયા તમે જો વિદ્યુત ક્ષેત્ર કોનું લેવાનું છે તો કે આ ક્યુ વિદ્યુતભાર, કેપિટલ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. એ કેપિટલ ક્યુ વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે તો કે એ વિદ્યુત ક્ષેત્ર KQ upon R square છે, એટલે અંતર સાથે બદલાય છે. બરાબર? આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે વિદ્યુતભાર હોય તો વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય. અને જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી હોય ને તો એ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી હોય તો એ નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એનો અર્થ કે અહીંયા અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. જો વિદ્યુત ક્ષેત્ર અનિયમિત હોય તો F બરાબર QE આવું બળ છે. એનો અર્થ એમ થઈ ગયો બળ એ કેવું છે? અનિયમિત છે. એનો અર્થ કે ચલ બળ નથી. સોરી, બળ ચલ છે, અચળ બળ નથી. અચળ બળ નથી માટે આપણે સૂત્ર કયું લેશું તો કે અહીંયા જે કાર્યની વાત કરી છે તો અચળ બળ નથી એટલે આપણે સૂત્ર કયું લેશું તો કે W બરાબર સંકલન F ડોટ dr. બરાબર? છઠ્ઠા ચેપ્ટર 11મું ધોરણ કાર્ય ઉર્જા અને પાવર ઉપરથી કે W બરાબર સંકલન F ડોટ dr. બરાબર? એટલે આપણે એની વાત કરશું. એ મિનિટ, ચલો કે જે કીધું એમ W બરાબર સંકલન F ડોટ dr લેશે. હવે W બરાબર સંકલન F ડોટ dr, તો F ડોટ dr એટલે ક્યાંથી ક્યાં તો કે એ બિંદુથી બી બિંદુ સુધી. એ બિંદુનો સ્થાન સદિશ એટલે RA, બી બિંદુનો સ્થાન સદિશ એટલે RB. F બરાબર તો હમણાં જ આપણે કીધું એમ કે F બરાબર QE, વિદ્યુત ભાર તો અચળ હોય એને બહાર લઈ લ્યો. અહીંયા જો સમજો હવે E ડોટ dr એટલે મારે ખૂણો કોની કોની વચ્ચે લેવો પડશે તો કે વિદ્યુત ક્ષેત્ર અને એના અંતર વચ્ચેનો, એના સ્થાનાંતર વચ્ચેનો. અને બીજું આપણે રકમમાં કહી જ દીધું છે કે એકમ ધન વિદ્યુત ભારને ગતિ કરાવી છે એટલે આપણે Q બરાબર શું લીધું છે? 1 કુલમ લીધો છે. તો અહીંયા Q લખવાની કોઈ જરૂર નથી. તો આ તમને કાર્ય મળ્યું A થી B સુધી. પરંતુ A થી B સુધી ઘણા અલગ અલગ માર્ગ વિચારી શકાય. તો અહીંયા બે માર્ગ આપણે વિચાર્યા. આપણે મેં કીધું સરળ માર્ગ વિચાર્યા છે. ઓલા કેમ આપણે ગાઉસના નિયમની અંદર ગાઉસિયન પૃષ્ઠ વિચારતા, તો એવું ગાઉસિયન પૃષ્ઠ જ વિચારતા જેની અંદર કુલ પૃષ્ઠની સંખ્યા ઓછી હોય. આવું કરવાનું કારણ શું? જેથી કરીને તમે સારી રીતે ગણતરી કરી શકો. એટલે જ અહીંયા છે ને આવો વક્રવાળો કર્વ આવો માર્ગ વિચાર્યો છે. બરાબર? નહીતર પછી એમ વિચારવા સીધો માર્ગ શું કામ વિચારો નહીં? જો સીધો માર્ગ વિચારે ને તો પ્રોબ્લેમ શું આવે? અહીંયાથી આમ વિચારું તો પછી વિદ્યુત ક્ષેત્ર આમ છે, પાછા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો પાડવા પડે.
તો ખોટું લાંબુ થાય, એટલે આવો માર્ગ વિચાર્યો છે, બીજું કોઈ કારણ નથી. તો A થી B સુધી કીધું એમ ઘણા અલગ અલગ માર્ગ વિચારી શકાય. ધારો કે આપણે બે માર્ગ લીધો, તો પેલા કામ શું કરવાનું છે કે આપણે ACB માર્ગ માટે A થી C, C થી B એ માર્ગ માટે કાર્ય ગોતશું, પછી A થી D, D થી B એ માર્ગ માટે કાર્ય ગોતશું, બંને માટે કાર્ય ગોતશું અને છેલ્લે એવું સાબિત કરશું કે બંને માટે કાર્ય સમાન મળે છે. એનો અર્થ એમ થઈ ગયો કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે થતું કાર્ય છે એ કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. બરાબર? ચાલો ACB માર્ગ માટે. તો ACB માર્ગ માટે જે કાર્ય છે તો શું થશે? A થી C વત્તા C થી B. બરાબર? કે ACB માર્ગ માટે જે કાર્ય છે એટલે મારે શું કરવું પડશે કે A થી C અને C થી B. બરાબર? ચલો તો A થી C માટે તો સંકલનો કરશું RA RC. બરાબર? હવે અહીંયા જે તમને કીધું છે RB, તો RB કેટલો છે તો કે RB અહીંયા સુધીનો છે. RB છે એ આટલો છે RB. RC કેટલો લેશું તો કે અહીંયા સુધીનો આટલો RC. બરાબર? RD કેટલો તો આટલો RD. બરાબર? ચલો તો A થી C સૂત્ર તો આજ લેશું E.dr વત્તા C થી B આ E.dr નો અર્થ શું થઈ ગયો કે E dr cos θ વત્તા E dr cos θ. હવે અહીંયા જો A થી C માટે, તો A થી C માટે આવું છે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી માર્ગમાં છે. તમે વર્ષોથી આવું ભણતા આવ્યા છો કે કોઈ પણ વર્તુળ હોય તો વર્તુળનો સ્પર્શક એ હંમેશા ત્રિજ્યા સાથે 90 નો ખૂણો બનાવે. તો અહીંયા આ બિંદુએ શું થશે તો કે આ બિંદુએ મારે એ જે સ્થાનાંતર છે એને આ રીતે સ્પર્શક દોરવો પડે. આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે એટલે બે વચ્ચેનો ખૂણો 90 નો. એટલે A થી C માટે અહીંયા ખૂણો થશે 90. C થી B, તો C થી B માટે શું થશે તો કે C થી B વિદ્યુત ક્ષેત્ર અને બંને એક જ દિશામાં છે એટલે C થી B માટે ખૂણો થશે 0. બરાબર? cos 90 તો 0, તો અહીંયા RC RB cos 0 એટલે 1 EDR. બરાબર? એકમ બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો આપણે પહેલા ચેપ્ટરમાં એવું ભણી ગયા હતા કે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર K કેપિટલ Q upon R સ્ક્વેર. બરાબર? આ વિદ્યુત ક્ષેત્ર E બરાબર હું KQ upon R સ્ક્વેર. KQ અચળ છે એને બહાર લઈ લો. વન upon R સ્ક્વેર dr. ચાલો 1 upon R સ્ક્વેર નું સંકલન એવું તો હવે તમને આવડે કે 1 upon R સ્ક્વેર એટલે શું થશે -1 upon R. અપર લિમિટ માઇનસ લોવર લિમિટ મૂકી દો એટલે -1 upon RB પ્લસ 1 upon RC. તો માટે ફાઇનલી મેળવું હું 1 upon RC minus 1 upon RB. આકૃતિ ઉપરથી જુઓ તમે, આકૃતિ ઉપરથી આપણે એક વર્તુળાકાર માર્ગ જ લીધો છે. તો આ વર્તુળાકાર માર્ગ માટે શું થશે તો કે અહીંયા RA એટલો ભાગ, RC એટલો ભાગ, અહીંયાથી તો એક ચાપ બની એનો અર્થ એમ થઈ ગયો કે આટલો ભાગ અને આટલો ભાગ બંને ત્રિજ્યા થશે. તો એનો અર્થ કે RA અને RC બે કેવા સમાન થશે. બરાબર? કે આકૃતિ પરથી RA બરાબર RC એટલે C ની જગ્યાએ આપણે એ લખી શકીએ KQ 1 upon RA minus 1 upon RB. આ આપણે WACB કે ACB માર્ગે જઈએ તો પણ જો જવાબમાં શું આવ્યું તો કે KQ into 1 upon RA minus 1 upon RB મેળવ્યું. એનો અર્થ શું થઈ ગયો જે કાર્ય છે એ કાર્ય માત્ર A થી B સુધી જાય છે તો જવાબમાં C બિંદુ આવે છે. સવાલમાં C બિંદુએથી વાયા C બિંદુ છે પણ C બિંદુનો ઉપયોગ ક્યાંય થતો નથી. એનો અર્થ એમ થઈ ગયો કે કાર્ય માત્ર આધાર પર રાખે છે એના સ્થાન ઉપર. બરાબર? તો આપણે પહેલી વાત કરી ACB માર્ગ માટે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ ADB માર્ગ માટે. એટલે એક કરતા વધારે ઉદાહરણ લઈએ. ધારો કે પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછે ને
તો કોઈ પણ એક જ કાર્ય માટે વાત કરવાની, બરાબર. ચાલો એડીબી માર્ગ માટે વાત કરીએ. હવે એડીબી માટે વાત કરીએ એટલે ફરીથી કાર્ય તો આનું આ જ કરશું કે ડબલ્યુ, હવે થોડુંક શોર્ટકટમાં જ લખીએ એડીબી, તો શું થશે ડબલ્યુ એડી વત્તા ડબલ્યુ ડીબી, બરાબર. એડી તો આર એ થી આર ડી ઈડીઆર કોસ, પછી ડીબી તો આર ડી થી આર બી ઈડીઆર કોસ. હવે જો એ થી ડી માટે, તો એ થી ડી માટે શું થશે, તો ફરીથી હમણાં કીધું એના જેવું જ કે એ થી ડી માટે અહીંયા એ થી ડી આ તરફ છે, વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયાથી એ તરફ જ જશે, એટલે ફરીથી બે વચ્ચેનો ખૂણો 0. પછી એ થી ડી અને ડી થી બી, તો ડી થી બી માટે શું થશે, તો ડી થી બી માટે જો તમે અહીંયા કે ડી થી બી છે આ તરફ જાય છે, એ તરફ જાય છે અને વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, એટલે ફરીથી કંઈક આની જેવી જ ઘટના થઈ, એટલે ફરીથી અહીંયા ખૂણો 90 નો, એટલે અહીંયા કોસ 90, બરાબર. તો ફરીથી હમણાં આગળ આપણે જે વાત કરી એની જેવું જ થશે આની અંદર હોતન કે એક બાજુ કોસ 0 છે એટલે ત્યાં 1 થઈ જશે, ઓલી બાજુ કોસ 90 છે એટલે ત્યાં 0 થઈ જશે, બરાબર. તો આની અંદર અહીંયા કોસ 0 એટલે 1, આ કોસ 90 એટલે 0, એટલે આર ડી આર બી માત્ર સોરી આ તો 0 થઈ ગયું ને, એટલે આર એ આર ડી કોસ 0 એટલે કોસ 0 એટલે 1. હવે જો ફરીથી અહીંયા જો આની જેવું થઈ ગયું, એની જગ્યાએ હું કે ક્યુ અપોન આર સ્ક્વેર કરે એટલે 1 અપોન આર સ્ક્વેર થઈ જાય, -1 અપોન આર, તો પછી એ બધું લખવાની જરૂર નથી, સીધું આપણે આ સ્ટેપ પર લખી નાખીએ કે બરાબર કે ક્યુ 1 અપોન, જો અહીંયા સી થી બી હતું તો શું મળ્યું, સી માઇનસ બી મળ્યું, એ થી ડી છે તો શું મળશે, તો કે એ માઇનસ ડી, આવું મળશે. હવે ફરીથી તમે આકૃતિ જુઓ તો આકૃતિમાં આર ડી અને આર બી બે કેવા છે, સમાન છે, કારણ કે બે ત્રિજ્યા જ થઈ કે આકૃતિ પરથી આર ડી બરાબર આર બી માટે એડીબી માર્ગ માટે કે ક્યુ 1 અપોન આર એ માઇનસ 1 અપોન આર બી. આપણે માત્ર આ બે અલગ અલગ બે માર્ગ લઈને સાબિત કર્યું, બરાબર. આને આપી દો સમીકરણ 1 અને આપી દો સમીકરણ 2, કે સમીકરણ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય તે માર્ગ પર આધારિત નથી. હવે માર્ગ ઉપર આધારિત નથી તો એનો અર્થ એમ થયો કે વચ્ચે આ ડી લખ્યો છે અને વચ્ચે આ સી લખ્યો છે, લખવાની કોઈ જરૂર જ નથી, ડબલ્યુ એસીબી ને ડબલ્યુ એડીબી બે સરખા જ મળ્યા, તો એનો અર્થ એમ થઈ ગયો કે માટે એ થી બી સુધી વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય, તો એને આપણે ખાલી શું લખી શકાય, ડબલ્યુ એ બી, બરાબર, કે ડબલ્યુ એ બી બરાબર કે ક્યુ 1 અપોન આર એ માઇનસ 1 અપોન આર બી, બરાબર. કે સી કે ડી લખવાની કોઈ જરૂર નથી, કારણ કે એનો આમે ઉપયોગ ક્યાંય સૂત્રમાં છેલ્લે આવતો નથી, એ માત્ર સ્થાન ઉપર જ આધાર રાખે છે, ક્યાંથી ક્યાં ગયું, કયા માર્ગે ગયું એનું એને કાંઈ મહત્વ છે નહીં, બરાબર. તો આ ડબલ્યુ એ બી માટે કે ડબલ્યુ એ બી બરાબર આપણે જે મેળવ્યું. હવે એક વસ્તુ જો કે આપણે એ થી બી ગયા હતા એટલે આવો જવાબ મળ્યો, જો બી થી એ જતો હોય તો અહીંયા ફરક શું થાય, તો કે આ બધું ઉલટાઈ જાય, તો જવાબ શું મળે, બી માઇનસ એ મળે, બરાબર. કે બી થી એ તરફ એકમ ઘન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય, તો ડબલ્યુ બી એ, તો ડબલ્યુ બી એ બરાબર શું મળે, તો કે ક્યુ 1 અપોન આર બી માઇનસ 1 અપોન આર એ મળે, બરાબર. એ કામ કરવાને ઉલટાઈ નાખો એટલે માઇનસ કે ક્યુ 1 અપોન આર એ માઇનસ 1 અપોન આર બી, તો આ તો શું થઈ ગયું, ડબલ્યુ એ બી થઈ ગયું, આ માઇનસ છે આ બાજુ લઈ લો એટલે પ્લસ,
તો એનો અર્થ એમ થઈ ગયો, આ તમને શું મળ્યું? જો બી થી એ ગયા ને એ થી બી ગયા. હવે તમે ક્યાંથી ક્યાં શરૂ કર્યું? આ બી બિંદુ એ થી બી થી એ ગયા અને એ થી પાછા બી. આખો એક બંધ ગાળો છે. તો આનો અર્થ શું થયો કે કોઈ પણ બંધ ગાળા માટે આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય શૂન્ય છે. અને આવું ક્યારે થાય? બંધ ગાળા માટે શૂન્ય હોય ત્યાં. તો 11મા ધોરણની અંદર કાર્ય ઉર્જા પાવરમાં આપણે એવું ભણી ગયા હતા કે આ પ્રકારનું કોઈ પણ બળ હોય તો એને સંરક્ષી બળ કહેવાય. એનો અર્થ આ પ્રકારનું જે ક્ષેત્ર હોય સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. માટે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર તે સંરક્ષિત ક્ષેત્ર, બરાબર? એ માટે શું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે? તો કે સંરક્ષિત ક્ષેત્ર છે. તો કંઈક આ પ્રકારનું કે આની અંદર જે તમને કીધું એમ, જો એક ખાસ સમજજો એ વસ્તુ કે જે આની અંદર થાય છે ને એ બધું કે અહીંયા જે તમને આપણે જે આ સૂત્ર મેળવ્યું ને એ સૂત્ર કોના માટે છે? તો કે એ સૂત્ર છે એ સૂત્ર વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય છે. આપણે જાતે કોઈ કાર્ય કર્યું નથી. આપણે તો માત્ર શું કર્યું છે? તો કે ભાઈ વિદ્યુત કે આપણે જ ખાલી શું કર્યું છે કે આ વિદ્યુત ક્ષેત્ર હતું ને, વિદ્યુત ક્ષેત્રની અંદર ખાલી આ મૂકી દીધું, એક વિદ્યુત ભારને મૂકી દીધું. અને પછી વિદ્યુત ક્ષેત્ર જેને શું કરશે? તો કે એને દૂર ધકેલશે. કારણ કે શું થાય કે વિદ્યુત ભાર ઉપર બળ લાગે એમ બરાબર ક્યુ, અને બંને ધન હોય એટલે શું થાય કે એને બળ લાગે એટલે એને દૂર તરફ ધકેલી દે. બરાબર? આપણે જ ખાલી એટલું જ કર્યું, વિદ્યુત ભારને એમાં મૂકી દીધો, પછી એને ધકેલી દીધો એટલે કંઈક કાર્ય થયું. એનો અર્થ કે આજે કાર્ય મેળવ્યું કયું? તો કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય મેળવ્યું. બરાબર? એનો અર્થ કે જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતું કાર્ય કરવું હોય, બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું હોય તો પદ્ધતિ આ જ રહેશે. આગળ ખાલી ઋણ નિશાની મૂકવી પડે. બરાબર? એટલે આવતા લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન ભણશું ને એની અંદર એ વસ્તુ સમજજો, કારણ કે આ જ કોન્સેપ્ટ એની અંદર ઉપયોગ કરવાનો છે. પરંતુ એની અંદર આપણે શું કરવાનું છે? તો કે એની અંદર અહીંયા નિશાની ઋણ આવશે, કારણ કે આપણા દ્વારા થતા કાર્યની આપણે વાત કરવાની છે. બરાબર? તો આજે કંઈક આટલું. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે.